Hello everyone. Chapter number 6 આપણું છે prepare various types of budgets. આ chapter unit number 4 માં કવર થાય છે, જેમાં એક ચેપ્ટર આપણે જોયું હતું કેશ બજેટ. કેશ બજેટની સાથે આ ચેપ્ટર આપણું યુનિટ નંબર 4 માં કવર થાય છે. જે ફૂલ ક્વેશ્ચન 14 માર્કનો હોય છે એની કેશ બજેટની ઓપ્શનમાં ક્યારેક આ ચેપ્ટરમાંથી હોય છે. કેશ બજેટની સાથે સાથે આ ચેપ્ટર પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે યુનિટ 4 માં. સિમ્પલ છે, પ્રિપેર વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટ. વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટ એટલે અલગ અલગ પ્રકારના બજેટ. મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી કરતા યુનિટ્સ હોય ત્યાં પ્રોડક્શન કેટલું કરવું, સેલ્સ કેટલું કરવું, સેલ્સ ડિટરમાઇન કેટલું સેલ થશે એનો એક ટાર્ગેટ નક્કી કરો. આટલું સેલ કરવું છે તો એના માટે પ્રોડક્શન કેટલું તૈયાર કરવું પડશે, અને આ પ્રોડક્ટ તૈયાર કરવા માટે મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ રહેશે. આ બધા ક્વેશ્ચન ખૂબ અગત્યના થઈ જાય. તો આ બધા જ માટે અત્યારની મોડર્ન સિસ્ટમ એવી થઈ ગઈ છે કે પ્રી ડિટરમાઇન્ડ પહેલેથી નક્કી કરવામાં આવે છે અને પછી એ ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. મતલબ પહેલાં નક્કી કરવામાં આવ્યું કે આટલું સેલ કરવું છે. સૌથી પહેલાં સેલ નક્કી કર્યું કે આપણે આ વર્ષે આટલું ટાર્ગેટ છે આપણું કે આટલું સેલ, તો એટલા યુનિટ સેલ કરવા માટે અથવા તો એટલા રૂપીસનું આપણે ટર્નઓવર કરવા માટે, સેલ કરવા માટે પ્રોડક્ટ કેટલી તૈયાર કરવી પડશે, કેટલી પ્રોડક્ટ સ્ટોકમાં રાખવી પડશે, કેટલી ક્વોન્ટિટી રાખવી પડશે. એના પછી સેલ પછી નક્કી થાય આપણું પ્રોડક્શન બજેટ કે પ્રોડક્શન કેટલું કરવું પડશે. અને પ્રોડક્શન નક્કી કર્યા પછી પ્રોડક્ટ એમનેમ નથી તૈયાર થઈ જતી. પ્રોડક્ટ તૈયાર કરવા માટે શું જોઈશે? રો મટીરિયલ. આ રો મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ થશે, કેટલું રો મટીરિયલ લાવવું પડશે અને એની પ્રાઇસ શું હશે, કેટલી એની કોસ્ટિંગ થશે, આ બધું નક્કી કરવા માટે આપણે મટીરિયલ રિક્વાયરમેન્ટનું એક બજેટ બનાવવું પડે. કેટલું તો આ ટાઈપના ઘણા બધા બજેટ્સ હોય છે, અલગ અલગ ટાઈપના બજેટ્સ બનાવવામાં આવતા હોય છે મેન્યુફેક્ચરિંગ ડિપાર્ટમેન્ટની અંદર, મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર. તો એ બજેટ્સ કઈ રીતે બનાવવામાં આવે એની થોડી અલગ મેથડ્સ આપણે આ ચેપ્ટરમાં. આ સિવાય જોઈએ તો એક્સપેન્સના બજેટ, એટલે કે વેચાણ આટલું કરવું છે તેના માટે વેચાણનો ખર્ચ કેટલો કરવો પડશે, સેલ એક્સપેન્સ કેટલું થશે. પર્ટિક્યુલર કોઈ એક એરિયામાં અથવા તો કોઈ એક ઝોન આપણે ડિવાઇડ નક્કી કરશું કે ભાઈ આપણું ફેક્ટરી અમદાવાદની અંદર છે પણ આપણે એને ઓલ ઓવર ઇન્ડિયામાં આપણે બધા જ સ્ટેટમાં આપણું પ્રોડક્ટ આપણે સેલ કરવી છે, તો કયા એરિયામાં કેટલું સેલિંગ થશે, કેટલું એક્સપેન્સ થશે, કેટલી એડવર્ટાઇઝમેન્ટ કરવી પડશે, શું છે, આ બધું જ નક્કી કરવા માટે આપણે સેલિંગ એક્સપેન્સનું બજેટ પણ તૈયાર. મતલબ જેટલી પણ એક્ટિવિટી છે એ બધું જ આપણે પહેલાં બજેટ નક્કી કરીએ અને પછી એ પ્રમાણે આપણે આગળ જો કામ કરીએ તો એક કામ પૂરું થઈ ગયા પછી આપણે બંનેનું કમ્પેરિઝન કરીને એનાલિસિસ પણ કરી શકીએ કે આપણે જે નક્કી કર્યું તે પ્રમાણે કામકાજ થયું, એ પ્રમાણે એક્ટિવિટી થઈ, એ પ્રમાણે આપણે ગોલ અચીવ થયો કે નહીં, અને જે નક્કી કર્યું તે કરતાં વધુ છે કે ઓછું, તો એ પ્રમાણે ફ્યુચરમાં આપણે પ્રોફિટેબલ ડિસિઝન. તો આવું અગત્યનું આ ચેપ્ટર છે વેરિયસ ટાઈપ્સ ઓફ બજેટ્સ, જે નક્કી કરીએ આપણે કઈ રીતે બજેટ બનાવીશું. આ ચેપ્ટરની અંદર આપણે આજે જોઈશું મેથડ એની, કેટલા બજેટ્સ હોય છે અને કઈ રીતે બજેટ તૈયાર કરવામાં આવે છે. બરાબર છે. થોડું ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ. પહેલા બજેટ માટે એવું કહેવામાં આવે છે કે બજેટ એક વર્ડ એવો છે જે આપણે ભવિષ્યમાં શું કરવાનું છે એ નક્કી કરીએ છીએ. મતલબ ફોરકાસ્ટ ઓફ ફ્યુચર એક્ટિવિટી. ભવિષ્યમાં આપણે કઈ રીતે કામ કરવું છે એની એક વસ્તુ નક્કી કરી કે આપણે આ પ્રમાણે કાર્ય થશે. ગવર્મેન્ટ પણ આપણે જોઈએ છીએ કે દર ફેબ્રુઆરી મંથમાં બજેટ બહાર પાડે છે. એ બજેટ શેનું હોય છે? એ બજેટમાં આપણને એ જ હોય છે કે નેક્સ્ટ યર, હવે આવનારું વર્ષ જે છે એ આવનારા વર્ષની અંદર ગવર્મેન્ટની ઇન્કમ ક્યાંથી થશે અને એ ઇન્કમ ગવર્મેન્ટ ક્યાં યુઝ કરશે, એ બજેટ. તો અહીંયા આપણે બિઝનેસ લેવલે પણ જોઈએ તો એ પણ એક ફોરકાસ્ટ છે, ભવિષ્યનું અનુમાન છે કે આ પ્રમાણે આપણે કામ કરવું છે. મતલબ ટાર્ગેટ બેઝ થઈ ગયું. આપણે એક ટાર્ગેટ નક્કી કર્યું, એ ટાર્ગેટ અચીવ કરવા માટે આપણે એને આગળ કરીશું, એ પ્રમાણે આપણે વધુ કામ કરી શકશું, ડેવલપ કરી શકશું આપણે બિઝનેસ. તો બજેટ એટલે એક ફોરકાસ્ટ છે ફ્યુચર એક્ટિવિટી. બીજું છે ઇટ ઇઝ અ ચાર્ટ ઓફ ફ્યુચર ઇન્કમ્સ એન્ડ એક્સપેન્સીસ. ભવિષ્યની આવક અને ખર્ચાની એક
શું કહેવાય કે એક ચાર્ટ છે, આપણને બતાવે છે કે આટલી આવક થશે, આટલો ખર્ચ થશે, અને ઇન્ક્લુડેડ છે એમાં સેલ્સ, પ્રોડક્શન, પરચેસ, લેબર કોસ્ટ, ઓવરહેડ્સ, ફાઇનાન્શિયલ પોઝિશન. એની અંદર બધી જ વસ્તુ આવી જાય બજેટની અંદર. આપણે ખાલી માનીએ છીએ કે બજેટ એટલે આવક અને જાવક, પણ આવક ક્યાંથી થશે, જાવક ક્યાં થશે, શું છે એ બધું એના અંદર બધું આવી ગયું. સેલ્સ કેટલું કરવું પડશે, પ્રોડક્ટ કેટલી તૈયાર કરવી પડશે, પ્રોડક્શન કેટલું કરવું પડશે, એના પર સેલ એક્સપેન્સ કેટલો થશે, લેબર કોસ્ટ કેટલી લાગશે, એટસેટ્રા. આ બધું જ આપણે અનુમાન કરીને પહેલેથી ગણતરી કરી શકીએ. જો પાસ્ટ હિસ્ટોરિકલ ટાઈમમાં એવું હતું કે બિઝનેસ કરીએ, પ્રોડક્ટ તૈયાર કરી, સેલ કરી, પ્રોફિટ થયો, આ બધું એનાલિસિસ થતું નહોતું. પણ હવે મોડર્ન ટાઈમમાં કોમ્પિટિશન વધી ગઈ. કોમ્પિટિશનના કારણે હવે બિઝનેસમેન્સ બધા શું કરે છે, તો પહેલા ઓન પેપર વર્ક કરે છે કે આ પ્રોડક્ટ આપણે તૈયાર કરીશું, માર્કેટમાં જ્યારે આ પોઝિશન છે તો આપણને આટલી એની કોસ્ટ પડશે, આટલી આપણે સેલ કરી શકશું, આટલી ડિમાન્ડ છે માર્કેટમાં તો આપણે એને આટલા રૂપિયાનું સેલ કરી અને આપણે આપણા કોમ્પિટિટર કરતાં આગળ કઈ રીતે વધવું અને સારી ક્વોલિટી કઈ રીતે આપવી મિનિમમ કોસ્ટમાં પહેલેથી નક્કી કરવું પડે, જેના માટે બજેટ ખૂબ જ અનિવાર્ય છે. બજેટ કેટલા ટાઈપના હોઈ શકે, બરાબર? આમ તો કોઈ પર્ટિક્યુલર ફિક્સ નથી કે આટલા બજેટ જ હોય. બિઝનેસની જરૂરિયાત પ્રમાણે એક અલગ અલગ બજેટ બનાવી શકે છે. પણ જો આપણે ક્લાસિફિકેશન કરીએ તો પેલું છે પર્પઝ, હેતુ. કયા હેતુ માટે આપણે બજેટ કરવું છે, તો એના માટે અલગ અલગ બજેટ હોઈ શકે. સૌથી પહેલાં તો પ્રોડક્ટની કોસ્ટ નક્કી કરવી હોય તો પ્રોડક્ટ કોસ્ટિંગ બજેટ નક્કી થાય. કંટ્રોલ ઓર રિસ્પોન્સિબલ બજેટ નક્કી થાય. આ એક પર્પઝ માટે છે. ફોરકાસ્ટ બજેટ કહી શકીએ આપણે ભવિષ્ય માટેનું, બરાબર? ટાઈમ, સમય પ્રમાણે જો નક્કી કરીએ તો શોર્ટ ટર્મ બજેટ ગણાય અને લોંગ ટર્મ બજેટ ગણાય. મતલબ 3 મહિનાનું બજેટ, તમે કેશ બજેટમાં જોયું ને, 3 મંથનું કેશ બજેટ આપણે કરતા હતા, તો 3 મંથનું એક શોર્ટ ટર્મ થઈ ગયું. આખા વર્ષનું છે તો એ લોંગ ટર્મ થઈ ગયું. 6 મંથ છે, 1 મંથ છે, 5 યર્સ હોઈ શકે, બરાબર? તો એ ટાઈમના પ્રમાણે થયું બજેટ. અકોર્ડિંગ ટુ ફ્લેક્સિબિલિટી. ફ્લેક્સિબિલિટી એટલે એકવાર બજેટ બની ગયું તો એ એક ફિક્સ નથી કે આ પ્રમાણે જ કામ કરવું. એકવાર ટાર્ગેટ નક્કી કરી લીધો, બરાબર છે, કોઈ બિઝનેસમેને કે આ પ્રમાણે આટલું ટર્નઓવર જોઈએ છે, આટલું સેલ જોઈએ છે, તો પછી એની પાછળ મંડી નથી રહેવાનું. જેમ કોઈ એક્સટર્નલ કે ઇન્ટરનલ ફેક્ટરના કારણે જો કંઈક માર્કેટમાં કંઈક ચેન્જીસ થઈ જાય, પ્રોડક્ટમાં આખું ચેન્જીસ થઈ ગયા, ડિમાન્ડ બદલાઈ જાય, કસ્ટમરનું ટ્રેન્ડ ચેન્જ થઈ જાય, તો પછી આપણે બજેટને પણ ચેન્જ કરવું. એટલે ફ્લેક્સિબિલિટી રાખવું પડે. ફ્લેક્સિબિલિટીના આધારે આપણે બજેટને કહીએ તો ફિક્સ્ડ બજેટ એન્ડ વેરિયેબલ બજેટ, સોરી ફ્લેક્સિબલ બજેટ, બરાબર છે? એ પ્રમાણેના 2 બજેટ થઈ શકે. પછી છે એકોર્ડિંગ ટુ ફંક્શનલ, કાર્ય પ્રમાણે. તો કાર્ય પ્રમાણે જોઈએ તો સેલ્સ બજેટ. સેલ્સ આપણું મેઇન કાર્ય છે. સેલ બજેટ, પ્રોડક્શન બજેટ, મટીરિયલ બજેટ, ડાયરેક્ટ લેબર બજેટ, ફેક્ટરી ઓવરહેડ બજેટ. મતલબ અહીંયા બધું જે કામ આપણે કરીએ છીએ બધું આવી ગયું અહીંયા, બરાબર છે? સર્વિસ ડિપાર્ટમેન્ટ બજેટ. 3 એડમિનિસ્ટ્રેશન કોસ્ટ બજેટ, સેલ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ બજેટ, બરાબર છે? તો આ ફંક્શનલ જે બજેટ થયા ને એ અગત્યના થયા. એ ફંક્શનલ પ્રમાણે આપણે જો કરીએ તો એને લગભગ બીજા બધા બજેટ એના અંદર ઇન્ક્લુડ થઈ જાય, બરાબર છે? તો આ થયું બજેટની વાત. હવે જોઈએ આપણી ફર્સ્ટ મેથડ. ફર્સ્ટ મેથડમાં આપણે જોઈશું સેલ બજેટ કઈ રીતે બનાવવું. સેલ બજેટ એટલે કેટલું વેચાણ કરીશું, બરાબર? કેટલું વેચાણ થયું નહીં, કેટલું વેચાણ કરવું છે, મતલબ ટાર્ગેટ નક્કી કરવો છે. વન પ્રોડક્ટ આપી હોય અને ડિફરન્ટ પીરિયડ્સ હોય. પ્રોડક્ટ એક છે પણ એને 2 વર્ષમાં, એટલે કે આ વર્ષે આટલું, આવતા વર્ષે આટલું, અથવા 6 મંથ અથવા 3 મંથ પીરિયડ અલગ અલગ આપેલું હોય, તો બજેટનું ફોર્મેટ આપણું આ રીતે બનશે. પર્ટિક્યુલર એક વિગતનું કોલમ આવશે. એપ્રિલ, મે, જૂન, મંથ વાઇઝ હોઈ શકે, યર વાઇઝ હોઈ શકે, 6 મંથલી, ક્વાર્ટરલી હોઈ શકે, ગમે તે પીરિયડ. સેલ કેટલું કરવું એના માટે આપણે જોઈશું કે ઓપનિંગ સ્ટોક આપણી પાસે કેટલો છે, પરચેસ કેટલું કરીશું બહારથી, અને એમાંથી ક્લોઝિંગ સ્ટોક જે હશે એ બાદ કરી દઈશું તો આપણને મળશે કે કેટલું સેલ થશે. સ્ટોક પણ નક્કી કરવો પડે, સ્ટોક પણ રાખવો પડે ને, સ્ટોક ઝીરો ના કરી દેવાય. તો ક્લોઝિંગ સ્ટોક છે એ ઓપનિંગ સ્ટોક રહેશે, અને ઓપનિંગ સ્ટોક જે છે એના પછી અમુક પર્સન્ટેજ આપણે માનો કે 30%, 40% સ્ટોકમાં રાખીએ છીએ, અને કેટલું પરચેસ કરવું એ પરચેસ નક્કી કરીએ તો ખ્યાલ આવે કે આટલું સેલ કરવું છે. આ રીતે સેલ નક્કી થશે સેલ બજેટમાં. વન પ્રોડક્ટ એન્ડ ડિફરન્ટ પીરિયડ આર ગિવન. બીજી મેથડ છે ઇફ વન પીરિયડ એન્ડ ડિફરન્ટ પ્રોડક્ટ આર ગિવન. એક સમય હોય એટલે કે આખું વર્ષ અથવા એક મંથ, પણ એ મંથમાં પ્રોડક્ટ અલગ અલગ હોય, તો જે આપણે પીરિયડ લખ્યો તો એની જગ્યાએ શું લખી દેવાનું? પ્રોડક્ટના નામ. બાકીનું ફોર્મેટ સેમ, ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ સ્ટોક.
मानी कॉलम जे छे तमारे चेन्ज थई जशे। डिफरंट पीरियड आप्या हशे तो पीरियड वाइज कॉलम बनशे। प्रोडक्ट एक आपी हशे अने सॉरी प्रोडक्ट अलग अलग आपी हशे, पीरियड एक हशे तो प्रोडक्ट वाइज कॉलम थई जशे। नंबर 3 છે ક્વોન્ટિટી એન્ડ સેલિંગ પ્રાઇસ આર ગીવન। સેલ બજેટમાં આટલી આટલી વિગત જેમ અલગ અલગ આપ્યું એ પ્રમાણેના આપણા ફોર્મેટ છે આ। ક્વોન્ટિટી પ્રાઇસ બરાબર છે, ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ કરી દઈશું। પ્રોડક્ટ એક્સ, પ્રોડક્ટ વાય, પ્રોડક્ટ ઝેડ, ક્વોન્ટિટી ઇન્ટુ પ્રાઇસ કરશો એટલે શું મળી જશે, સીધી તમને એની અમાઉન્ટ મળી જશે। બરાબર છે। इफ डिस्काउंट इज गिवन, હવે જો અહીંયા ડિસ્કાઉન્ટ આપેલો હોય તો એ તમારે બજેટ બનાવતી વખતે બાદ કરી દેવાનું છે। ડિસ્કાઉન્ટ છે એ આપણે ધ્યાનમાં લેવાનું નથી। ફર્સ્ટ મેથડ થઈ ગઈ સેલ માટેની। સેકન્ડ મેથડ પ્રોડક્શન બજેટ। સેલ્સ નક્કી કર્યું પછી એ સેલ્સ ક્યારે થશે, પ્રોડક્શન કરશું ત્યારે થશે ને, તો સેલ જે નક્કી થયું એના પછી આપણે તૈયાર કરશું પ્રોડક્શન બજેટ। એમાં પણ એ રીતે ઇફ વન પ્રોડક્ટ એન્ડ ડિફરન્ટ પીરિયડ આર ગિવન, ફોર્મેટ એનું એ જ છે પણ અંદરની જે પર્ટિક્યુલર વિગત છે ચેન્જ થશે। સૌથી પહેલા શું લખ્યું અહીંયા સેલ, અને એ સેલ ક્યાંથી લાયા આપણે, સેલ બજેટમાંથી। એટલે સિક્વન્સમાં છે, પહેલા સેલ નક્કી કરો, આટલું સેલ કરવું છે આપણે, પછી એટલું સેલ કરવા માટે પ્રોડક્શન કેટલું કરશું તો એના માટે શું જોઈએ, પ્રોડક્શન બજેટ। તો સેલ આટલું કરવું છે એ આપણે સેલ બજેટ પરથી નક્કી કર્યું, પ્લસ એમાં કરશું ક્લોઝિંગ સ્ટોક જે ઓલરેડી આપણી પાસે હશે, એમાંથી માઇનસ કરશું બંને ટોટલ જે થાય એમાંથી ઓપનિંગ સ્ટોક, જે સ્ટોક રાખી મૂકવાનો છે એ પ્લસ કરશું, જે સેલ કરવાનું છે એમાં સ્ટોક જે છે આપણી પાસે પ્લસ ક્લોઝિંગ સ્ટોક કરી દઈશું, અને ઓપનિંગમાં જે હતો એ બાદ કરી દઈશું તો ખબર પડશે કે આટલા યુનિટ બનાવવા પડશે। પણ જો કોઈ લોસ હોય તો નોર્મલ લોસ આપણે ત્યાંથી બાદ કરી દઈશું, સોરી પ્લસ કરી દઈશું, એટલે આપણને મળશે ગ્રોસ પ્રોડક્શન, આટલો યુનિટ બનાવવા પડશે। સ્ટોક અગત્યની વસ્તુ છે અહીંયા, બાકી જેટલું બને જેટલું વેચી જ નાખવાનું હોય તો પછી આપણે નક્કી થઈ ગયું કે સેલ કરવું છે 1000 યુનિટનું, તો પ્રોડક્શન પણ કેટલું કરવાનું, 1000 યુનિટનું, પણ 1000 યુનિટનું સેલ કરવું છે નક્કી થયું, એની સામે 500 યુનિટ સ્ટોકમાં હોય છે, બરાબર છે, તો પછી કેટલા યુનિટ બનાવવા પડે, 1500 યુનિટ બનાવવા પડે, જેથી 1000 યુનિટ સેલ થાય એટલે 500 યુનિટ સ્ટોકમાં પડે। બરાબર, તો આ પ્રમાણે થઈ ગયું। બીજી મેથડ એની આવી ગઈ પ્રોડક્ટ વાઇઝ, બાકીનું ફોર્મેટ સેમ, પહેલા સેલ્સ લખો, એમાં ક્લોઝ કરો ક્લોઝિંગ સ્ટોક, માઇનસ કરો ઓપનિંગ સ્ટોક અને પ્લસ નોર્મલ લોસ જો હોય તો। બરાબર છે। થર્ડ મેથડ છે એની પરચેસ બજેટ। હવે જો પહેલા નક્કી કર્યું કેટલું સેલ કરવું છે, સેલ નક્કી થઈ ગયું પછી નક્કી કર્યું કે કેટલું પ્રોડક્ટ તૈયાર કરવું પડે, પ્રોડક્શન કેટલું કરવું પડશે, એના માટે શું જોયું, પ્રોડક્શન બજેટ। પ્રોડક્શન કરવા માટે શું જોઈશે હવે આપણા માટે, મટીરિયલ કેટલું પરચેસ કરવું, એના માટે શું જોઈએ, પરચેસ। કન્ઝપ્શન, પહેલા તો વપરાશ કેટલો છે એ નક્કી થશે, વપરાશ એમાં પ્લસ થશે ક્લોઝિંગ સ્ટોક, માઇનસ થશે ઓપનિંગ, એટલે મળશે પરચેસ આપણને ક્વોન્ટિટીમાં। જો સેમ જે પ્રોડક્શન બજેટ હતું એ જ ફોર્મેટ છે। ફોર્મેટ મીન્સ હું પર્ટિક્યુલરની વાત કરું છું, કઈ કઈ વિગત આવશે એ, બાકીના કોલમ તો આપણે વિગત પ્રમાણે ચેન્જ કરતા રહીશું। બરાબર, અહીંયા કન્ઝપ્શન ત્યાં શું હતું, સેલ, એ મટીરિયલમાં શું જોઈશે, વપરાશ। બરાબર, ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકની ઇફેક્ટ એમાં આપીશું, ક્લોઝિંગ પ્લસ કરો અને ઓપનિંગ માઇનસ કરો। હવે અહીંયા હું એક તમને વાત ક્લિયર કરી દઉં, આપણે પહેલું બજેટ કયું જોયું, ફર્સ્ટ બજેટ જોયું આપણે સેલ, સેલ્સમાં ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ થાય છે, ધ્યાન રાખજો ખાસ, ઓપનિંગ પ્લસ પરચેસ માઇનસ ક્લોઝિંગ બધામાં સેમ જ છે, ખાલી અહીંયા આ વસ્તુ ચેન્જ થાય છે। જ્યારે એના પછીનું આપણે બજેટ જે જોયું એમાં પ્રોડક્શનમાં ધ્યાન આપવું જોઈએ, પ્લસ ક્લોઝિંગ માઇનસ ઓપનિંગ, ક્લોઝિંગ સ્ટોક પ્લસ થશે અને ઓપનિંગ સ્ટોક માઇનસ થશે। એ જ પ્રમાણે સેમ વસ્તુ ક્યાં છે, મટીરિયલ બજેટમાં, પ્લસ ક્લોઝિંગ માઇનસ, ક્લિયર છે। હવે ઇન્ટુ પ્રાઇસ કરી દઈએ આપણે એટલે શું મળી જશે આપણને, પરચેસ મળશે રૂપીસમાં, વેલ્યુ મળશે। ચોથી મેથડ છે ફોર્થ મેથડ, રો મટીરિયલ રિક્વાયરમેન્ટ મેથડ। પરચેસ કરી લીધું આપણે, હવે રિક્વાયરમેન્ટ કેટલી રહેશે એ, પ્રોડક્ટ વાઇઝ એક્સ વાય ઝેડ
કન્ઝપ્શન આપણે લખીશું આગળના બજેટમાંથી ટુ પ્રાઇસ મળી જશે આપણને કન્ઝપ્શન આટલી રિક્વાયરમેન્ટ છે કન્ઝપ્શન બરાબર છે. ઇફ ડિફરન્ટ ડિપાર્ટમેન્ટ્સ આર ગિવન જો હવે અહીંયા તમને ડિપાર્ટમેન્ટ અલગ અલગ આપેલા હોય તો ડિપાર્ટમેન્ટ 1 એમાં એ મટીરિયલ છે, ડિપાર્ટમેન્ટ 2 એમાં બી મટીરિયલ છે, ડિપાર્ટમેન્ટ 3 એમાં સી મટીરિયલ છે તો તમારે કોલમ આ પ્રમાણે કરવા પડશે બરાબર. 4 ટાઈપના રો મટીરિયલ છે અહીંયા એ બી સી ડી અને ચારે માટે ડિપાર્ટમેન્ટ પણ અલગ અલગ આપેલા છે 1 2 3 4 તો પર્ટિક્યુલર 1 નંબરના ડિપાર્ટમેન્ટમાં એ નામનો જ મટીરિયલ છે, 2 નંબરના ડિપાર્ટમેન્ટમાં બી નામનું જ મટીરિયલ છે, 3 નંબરના ડિપાર્ટમેન્ટમાં સી છે અને 4 નંબરના ડિપાર્ટમેન્ટમાં ડી મટીરિયલ છે. તો આવી વિગત આપણને થોડી આપેલી હોય તો તે આપણે ધ્યાન રાખીશું એ રીતે ઇફેક્ટ આપીશું એ જોઈએ. એક્ઝામ્પલથી સમજો અહીંયા સમજો કે પ્રોડક્ટ એક્સ છે એના 4000 યુનિટ છે. હવે 4000 યુનિટની અંદર બનાવવા છે 4000 યુનિટ આપણે આ 4000 યુનિટની અંદર કેટલા મટીરિયલ યુઝ થાય છે સપોઝ માની લો કે 3 મટીરિયલ એ બી અને સી બરાબર. એ મટીરિયલમાં 2 યુનિટ, બી મટીરિયલમાં 1 યુનિટ અને સી મટીરિયલમાં 3 યુનિટ આ પ્રમાણે યુઝ થાય છે. પ્રોડક્ટ વાય છે એના 5000 યુનિટ છે જેમાં આપણે જોઈએ તો 3 મટીરિયલ યુઝ થાય છે એ બી અને એમાં 1 2 4 આ પ્રમાણે મટીરિયલ યુઝ થાય છે મતલબ એક યુનિટ યુઝ થાય છે અથવા તેનો રેશિયો છે આ પ્રમાણે પર્સન્ટેજ પણ આપેલા હોય ક્યારેક અને યુનિટ પણ આપેલા હોય જે આપેલું હોય એ પ્રમાણે બરાબર છે. તો રો મટીરિયલ રિક્વાયરમેન્ટનું બજેટ આપણે કંઈક આવું બનાવીશું. એક કોલમ બનશે પ્રોડક્શનનું, બીજું કોલમ બનશે ડિપાર્ટમેન્ટનું અને પછી 3 ટાઈપના રો મટીરિયલ બનશે એ બી સી એન્ડ ડી. પ્રોડક્ટ એક્સ જે હતી એમાં 40000 યુનિટની આપણે બનાવવા છે અને એક યુનિટ બનાવવા માટે મટીરિયલની રિક્વાયરમેન્ટ થાય છે એમાં કેટલી થાય છે 2 યુનિટ. 40000 બનાવવા માટે 4000 બનાવવા માટે કેટલા જોઈશે સોરી અહીંયા 40000 છે એક્ઝામ્પલ અહીંયા આન્સરમાં મેં 40 લખ્યું છે ચેન્જ કરી દઈએ 80000 થશે બરાબર. 1 મિનિટ ઓકે. હવે અહીંયા 40000 ઇન્ટુ 2 એટલે કે 80000ની રિક્વાયરમેન્ટ રહેશે. બીજું અહીંયા 1 હતું એટલે કેટલી જોઈશે 40000 અને અહીંયા 3 એટલે કે ડિપાર્ટમેન્ટ નંબર 3 અને એમાં મટીરિયલ હતું ડી એ પણ અહીંયા મેં ચેન્જ કર્યું છે ધ્યાન આપજો. બરાબર. ડી મટીરિયલમાં આપણે 3 યુનિટની જરૂર છે આ પ્રમાણે થશે તો અહીંયા આપણે એ પ્રમાણે મલ્ટીપ્લાઇડ કરતા જઈશું. અહીંયા ડિપાર્ટમેન્ટનો નંબર લખીશું અને અહીંયા એની ક્વોન્ટિટી લખીશું બરાબર. પ્રોડક્ટ વાયમાં 50000 હતા તો 1 યુનિટ ડિપાર્ટમેન્ટ 1માં, ડિપાર્ટમેન્ટ 2 અને ડિપાર્ટમેન્ટ 3માં બરાબર છે. હવે અહીંયા જો રિક્વાયરમેન્ટ કેટલી હતી અહીંયા એ સી અને ડી છે વન ટુ 1 યુનિટ એટલે 50000 ઇન્ટુ 2 એટલે 1 લાખ અને 50000 ઇન્ટુ 4 એટલે 2 લાખ એ પ્રમાણે આપણે રિક્વાયરમેન્ટ લખી છે સી અને ડી બરાબર છે. અહીંયા આપણે સી અને ડી એટલે કે 1 3 એન્ડ 4 થોડું અહીંયા લખવામાં ભૂલ છે પહેલા હું કરેક્શન કરી લઉં પછી આવું
ओके चलो હવે જુઓ हाँ डिपार्टमेंट नंबर अहींया लखवानी मिस्टेक हती चलो जो एक्जाम्पल समझी लो पहला अहींया 40,000 यूनिट बनाववाना छे अहींया ए बी अने डी त्रण डिपार्टमेंटमांथी आटला आटला मटीरियलनी जरूर पड़शे आपणे अहींया 2 यूनिट अहींया 1 यूनिट अने अहींया 3 यूनिट बराबर अहींया 1 2 अने 4 तो आपणे एनुं स्टेटमेंट आ प्रमाणे बनावीशुं अहींया डिपार्टमेंटनो नंबर लखीशुं चलो अहींया 40,000 रिक्वायरमेंट हती 1 यूनिटनी बराबर छे तो अहींया 2 यूनिटनी अहींया जोईए 2 बराबर एमां 2 एटले के 40 × 2 40 × 1 અને 40 × 3 ડિપાર્ટમેન્ટમાં A B અને D એટલે A માં છે 1 નંબર B માં છે 2 નંબર અને D માં છે 4 નંબર તો આપણે એને અહીંયા સ્ટેટમેન્ટમાં આ પ્રમાણે લખીશું 1 2 4 40,000 × 2 એટલે 80,000 રિક્વાયરમેન્ટ અહીંયાથી રહેશે 40,000 × 1 એટલે અહીંયાથી રહેશે એટલું અને અહીંયા થશે 1,20,000 બરાબર એ પ્રમાણે Y માં 50,000 1 લાખ અને 2,000 સોરી 2 લાખ એ કઈ રીતે ગણ્યા આપણે તો 50,000 × 1 યુનિટ 50,000 × 2 એટલે કે 1 લાખ અને 50,000 × 4 એટલે કે 2 લાખ ડિપાર્ટમેન્ટ A C અને D એટલે કે 1 3 and 4 તો આ પ્રમાણે અહીંયા સ્ટેટમેન્ટ આપણું તૈયાર થશે આને કહીશું આપણે કન્ઝપ્શન મળી ગયા પછી એને મલ્ટીપ્લાઇડ કરી દઈશું આપણે પ્રાઇસથી પ્રાઇસ જે પણ આપેલી છે 1 2 3 4 જે આપી હશે મલ્ટીપ્લાઇડ કરશું એટલે કન્ઝપ્શન મળશે આપણને રૂપીસમાં તો જ્યારે ડિપાર્ટમેન્ટ વાઇઝ અને મટીરિયલ વાઇઝ અલગ અલગ ડિપાર્ટમેન્ટ એવું આપેલ હોય તો આ પ્રમાણે આપણે સ્ટેટમેન્ટ बराबर है तो अहीं अपनी मेथड क्लियर थाय छे बजेट बनावा माटेनी जे पण मेथड आपणे आजे जोई ए बराबर है चलो आने लगतो एक क्वेश्चन जोई लीए आजे आपणे आजनो क्वेश्चन जे जोईशुं आपणे ए छे खाली सेलिंग बजेट बनावा माटेनो बराबर है सेलिंग एक्सपेन्सनुं बजेट कई रीते बनाववुं एना विषे आपणे जोईशुं आजे मेथड्स आपणे जोई छे प्रोडक्शन बजेट वगैरह ए नेक्स्ट लेक्चरमां पछी आपणे स्टार्ट करीशुं चलो क्वेश्चन नंबर 7 છે અહીંયા ધ ડેટા રિગાર્ડિંગ સેલિંગ એક્સપેન્સ ઓફ રાજનગર કંપની લિમિટેડ ફોર ધ યર 2012 આર એઝ અંડર જો સેલિંગ એક્સપેન્સની વિગત આપી છે સુરત રાજકોટ નવસારી અને ટોટલ ત્રણ જે અલગ અલગ સિટી છે એમાં આપણને અલગ અલગ એક્સપેન્સીસ આપેલા છે એની વિગત આપી છે જેના પરથી આપણે સેલિંગ એક્સપેન્સ બજેટ બનાવવાનું જો એક્સપેન્સ બજેટ એકદમ ઇઝી છે એના માટે કોઈ ફોર્મેટ કે મેથડની જરૂર નથી એક્સપેન્સ તમારે લખવાના છે ટોટલ કરવાનું પણ એ એક્સપેન્સમાં જે વધઘટ કંઈક આપ્યું હોય કે કંઈક ચેન્જીસ આપેલા હોય તો એ ધ્યાનમાં લેવાના બરાબર સેલેરી એડવર્ટાઇઝિંગ વેરહાઉસ સેલરી વેરહાઉસ એક્સપેન્સ રેન્ટ એન્ડ રેટ્સ કમિશન ઓન સેલ સેલિંગ એક્સપેન્સ ઓકે ડ્યુરિંગ ધ યર 13 બજેટ પીરિયડ ધ ફોલોઇંગ ચેન્જીસ આર ટુ બી અલાઉડ આજે તમને વિગત આપીને 2012 ની છે મતલબ આ એક્સપેન્સ થઈ ગયો છે 2012 में एनु ऑलरेडी आपने एक स्टेटमेंट आपी दीधुं कि सेलिंग एक्सपेन्स आटला सिटी में आटलो आटलो थयो छे हवे 13 में आपणे एमां चेन्जीस थशे कि जे फेरफार थशे साथे 13 में केटलुं बजेट थशे एना माटे आपणे जोईए तो फर्स्ट छे कमिशन इन ईच एरिया इज टू बी इन्क्रीज्ड बाय 4% कमिशन 4% वधी जशे 12 करता तो कमिशन अहींया के आपणे आपेलुं छे जो लास्ट सेकंड कमिशन तो 4% कमिशन वधारवा वेरहाउस सेलरी इन केस ऑफ सूरत एंड नवसारी विल इंक्रीज बाय 5%. सूरत और नवसारी में वेरहाउस की सेलरी વધશે 5%. टोटल सेलरी विल इंक्रीज बाय 300, 400, 200 इन ऑल थ्री एरियाज रिस्पेक्टिवली. टोटल सेलरी એટલે સેલરી ફર્સ્ટ આપી છે એમાં વધારો થશે 300, 300, 300, 400 અને 200 રૂપિયા. રેન્ટ 10% થી વધશે તો રેન્ટ જે આપેલું છે એમાં 10% પ્લસ કરી દઈશું. नवसारी एरिया एडवर्टाइजमेंट एक्सपेन्स विल इंक्रीज बाय 10%. ओनली नवसारी में एडवर्टाइजमेंट नो खर्च 10% थी बढ़શે. तो आज चेन्जीस आप्या छे एना साथे आपणे बजेट तैयार करवुं छे सेलिंग एक्सपेन्स. जे बजेट जे आपणे फॉर्मेट आपेलुं छे एना जेवुं ज बनशे खाली आंकड़ाओ चेन्ज थशे. सौथी पहेला सेलरी अहींया शुं आपी हती चेक करो 3500 एमां केटला एड करवाना 300 400 बचे ने तो प्लस कर देवाना. देन एना पछी एडवर्टाइजमेंट आपने जे आपी छे पेला चेक करिए
કોઈ ચેન્જીસ નથી એડવર્ટાઇઝમેન્ટમાં. ઓનલી નવસારીમાં 10% વધે છે. અહીંયા 1000 છે, એમાં 10% એડ કરી દઈશું 1100. એના પછી વેરહાઉસ સેલરી, એમાં વેરહાઉસમાં અહીંયા કહ્યું તો આપણને સુરત અને નવસારીમાં 5% વધશે. તો આજે છે વેરહાઉસ સેલરી સુરતમાં 7000 છે, એમાં 5% પ્લસ કરી દઈશું, અને નવસારીમાં 6000 છે, એમાં 5% પ્લસ કરી દઈશું. આપણને 7350, 8000 and 6300. બરાબર છે. ત્યારબાદ વેરહાઉસ એક્સપેન્સ. વેરહાઉસ એક્સપેન્સમાં કોઈ ચેન્જીસ નથી, એઝ ઇટ ઇઝ લખી દઈશું. રેન્ટ, રેન્ટમાં 10% વધે છે તો બધામાં 10% પ્લસ કરી દઈશું. વેરહાઉસ એઝ ઇટ ઇઝ, રેન્ટમાં 10% પ્લસ કરશું તો બધામાં 100, 200 અને 320, 120 પ્લસ થઈ જશે. બરાબર. રેન્ટ એન્ડ રેન્ટ. ધેન કમિશન. કમિશનમાં સૂચના આપી હતી બધામાં કેટલા વધશે? 4%. તો 8000ના 4% કરશું એટલે 320 પ્લસ થશે, અહીંયા 240 પ્લસ થશે, અને અહીંયા 280 પ્લસ થશે. ત્યારબાદ કમિશન. યસ, કમિશન આવી ગયું. સેલિંગ એક્સપેન્સ. સેલિંગ એક્સપેન્સ માટે કોઈ સૂચના નથી. કમિશન માટે સૂચના હતી, ચેન્જ કરી દીધું આપણે. એમાં સેલરી વેરહાઉસની હતી, ચેન્જ કરી દીધું. ટોટલ સેલરીમાં ચેન્જ કર્યું, રેન્ટમાં અને એડવર્ટાઇઝમેન્ટમાં. બાકીમાં જેમાં ફેરફાર નથી ગઈ તો એઝ ઇટ ઇઝ લખી દઈશું સેલિંગ એક્સપેન્સ ટુ ટોટલ. આ બની ગયું સેલિંગ એક્સપેન્સ બજેટ. આ બજેટ શું કર્યું આપણે? પાસ્ટના જે આંકડાઓ હતા એના આધારે ભવિષ્યમાં જે ફેરફાર થવાનો છે એનું એક એસ્ટિમેટ તૈયાર કર્યું કે આટલો ખર્ચ થયો હતો, નેક્સ્ટ યરમાં આટલો ખર્ચ થશે. હવે એક્સપેન્સના બજેટ પણ પૂછી શકે આપણને, તો એક્સપેન્સ બજેટ છે ઇઝી. બરાબર. ચલો હવે બીજો ક્વેશ્ચન જોઈએ. ક્વેશ્ચન નંબર 1 છે, કંપની વોન્ટ્સ ટુ પ્રિપેર ઇટ્સ પ્રોડક્શન બજેટ. કયું બજેટ બનાવવું છે? પ્રોડક્શન બજેટ. ઇટ મેન્યુફેક્ચર્સ 3 પ્રોડક્ટ. પ્રોડક્ટ કેટલી છે? 3, M, N and Z. The sale budget for 13 of the company, so the sale 25,000, 20,000 and 30,000. હવે જો એક વસ્તુ યાદ રાખજો, પ્રોડક્શન બજેટ બનાવવું હોય ને તો એના પહેલા સેલ બજેટ હોવું જોઈએ. સેલ બજેટ માટે આગળનું કોઈ બજેટની જરૂર નથી. સેલ્સ બજેટ પહેલું બજેટ છે. સેલ્સ હશે આપણી પાસે, કેટલું સેલ કરવું છે ખબર હશે તો પ્રોડક્શન બજેટ બનાવી શકશું. પ્રોડક્શન નક્કી થશે પછી બનાવી શકશું કે મટીરિયલની કેટલી રિક્વાયરમેન્ટ છે. મટીરિયલ બજેટ પછી બનશે, પરચેસ બજેટ. તો અહીંયા આપણને ઓલરેડી સેલ બજેટ આપી દીધું, 25, 20 અને 30 રિસ્પેક્ટિવલી ઓફ 3 પ્રોડક્ટ્સ. ધ ડિટેલ ઓફ ધેર ઓપનિંગ એન્ડ ક્લોઝિંગ સ્ટોક આર એઝ અંડર. એમના ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોકની વિગત આપણને આપી દીધી. તો આપણે આનું પ્રોડક્શન બજેટ તૈયાર કરવું છે. પ્રોડક્શન બજેટ સિમ્પલ છે, આપણને 3 પ્રોડક્ટ આપી છે. તો પ્રોડક્ટ M, N, Z. સૌથી પહેલા શું આવશે? આપણું સેલ જે આપેલું હતું એમાં પ્લસ કરી દઈશું ક્લોઝિંગ સ્ટોક જે આપેલું છે, માઇનસ કરી દઈશું એમાંથી ઓપનિંગ સ્ટોક. એટલે જો આ સિમ્પલ છે, પણ હવે મારે સમજાવવાનું એ છે કે એમને 25,000નું સેલ કરવું છે, 6,000 સ્ટોકમાં રાખવા છે, તો ખરેખર કેટલું પ્રોડક્શન તૈયાર કરવું પડશે? 31,000. પણ 4,800 ઓલરેડી બનેલા છે, ઓપનિંગ સ્ટોકમાં છે, તો પછી અહીંયા એને કેટલા બનાવવા પડશે? 26,200. બરાબર. તો આ પ્રમાણે પ્રોડક્શન બજેટ નક્કી થયું. ક્લિયર છે? બહુ સિમ્પલ ચેપ્ટર છે. આપણે અલગ અલગ બજેટ સાવા શીખીશું, નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અત્યારે સિમ્પલ 2 બેઝિક ક્વેશ્ચન આપણે જોયા કે બજેટ કઈ રીતે તૈયાર થાય. બજેટના જે ફોર્મેટ્સ મેં અહીંયા કર્યા એનો બરાબર ખાસ સ્ટડી કરી લેજો, અને બજેટના જે ટાઈપ્સ મેં અહીંયા કયા એ એક વખત ખાસ રીડ કરજો, કેમ કે આમાંથી MCQના ક્વેશ્ચન પણ આપણને પૂછે છે, શોર્ટ ક્વેશ્ચન પણ પૂછે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું નવા બજેટ, એના પરથી પ્રોડક્શન બજેટ અને વગેરે બજેટ્સ કઈ રીતે બનાવીશું એના માટે જોઈશું આગળના ક્વેશ્ચન્સ. ત્યારે આટલું કમ્પ્લીટ કરીએ. ઓકે, બાય એન્ડ થેન્ક યુ.